નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી ગુજુ એડિટર યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, આજની વિડીયોમાં આપણે એકદમ નવી જ રીતે સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું। બિલકુલ મહેનત વગર હું તમને ફૂલ પ્રોજેક્ટ આપીશ, જેમાં માત્ર તમારે ફોટો એડ કરી અને સ્ટેટસ વિડીયો બનાવવાનો રહેશે। ઓકે, તો મિત્રો તમે પ્રોજેક્ટ કેવી રીતે એડ કરશો, કેવી રીતે તેમાં ફોટો બદલાવશો, તે બધું જાણવા વિડીયોને પૂરું દેખજો। તો સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। તો મિત્રો, તમે ડેમોની અંદર જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો એડિટ કરવા માટે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, જે આ પ્રોજેક્ટની લિંક છે। તો તમારે સિમ્પલ તેની ઉપર ક્લિક કરી અને આ જે પ્રોજેક્ટ છે તેને તમારા લાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાના છે। ઓકે મિત્રો, તમે ઇમ્પોર્ટ કર્યા પછી પ્રોજેક્ટ ઓપન કરશો એટલે જે પ્રોજેક્ટ છે તે કંઈક આ પ્રકારનું એકદમ તમને રેડી મળી જશે। હવે આની અંદર તમારે જે પણ ફોટો તમારો એડ કરવાનો હોય તે ફોટો એડ કરી શકો છો અને આની અંદર તમારો લોગો પણ એડ કરી શકો છો। ઓકે, તો ફોટો એડ કરવા માટે સિમ્પલ લાસ્ટમાં તમે બધાથી નીચે જોશો એટલે જે ફોટો છે તે તમને અહીંથી જોવા મળી જશે। સિમ્પલ તે ફોટા ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી આ જે કલર એન્ડ ફિલ લખેલ છે તેની ઉપર ક્લિક અહીંથી કરી દેવાના છે। ઓકે, કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા પછી અહીંથી આ જે ફોટો છે તેનું જે મિત્રો નામ છે તે અહીંથી આવી જશે। સિમ્પલ તેની ઉપર તમારે અહીંથી ક્લિક એની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાના છે। તેની ઉપર ક્લિક કર્યા પછી તમારે જે પણ ફોટો આની અંદર એડ કરવાનું હોય તે ફોટો સિમ્પલ આ રીતે અહીંથી સિલેક્ટ કરી અને ઉપર જે પ્લસનો આઇકન છે તેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે। ઓકે, તેની ઉપર તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો કંઈક આ પ્રકારનો ફોટો આપણો અહીંથી ચેન્જ થઈ ચૂક્યો છે। હું તમને પ્લે કરીને બતાવું, દેખી શકો છો આપણો ફોટો અહીંથી ચેન્જ થઈ ચૂક્યો છે। તો આ રીતે તમે કોઈ પણ ફોટો આની અંદર યુઝ કરી શકો છો। ફોટો આની અંદર એડ કર્યા પછી તમે જે બી તમારો લોગો હોય તે તમે અહીંથી એડ કરી શકો છો, અદરવાઇઝ તમારું નામ પણ લખી શકો છો। ત્યાર પછી ઉપર જે આ તમને ઓપ્શન મળે છે શેરનું, જેની ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્પલ તમારે વિડીયોને અહીંથી એક્સપોર્ટ કરી લેવાના છે તમારા મોબાઈલની અંદર। ઓકે, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારે ઇમ્પોર્ટ કરી લેવાના છે ફૂલ પ્રોજેક્ટને એકદમ સરળ રીતે સ્ટેટસ વિડીયો એડિટ કરવા માટે।